આઈ ખેડૂત પોર્ટલ ઉપર કાલે જે જાહેરાત થઈ, જે 1 મહિના સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેની અંદર 148 પ્રકારના અલગ અલગ ઘટકોની જાહેરાત થઈ છે, જેમાં ખેડૂતો ફોર્મ ભરીને લાભ લઈ શકે છે આ યોજનાનો. તો કાલે બપોર સુધી પોર્ટલમાં ડેટા નહોતા દેખાતા, પણ બપોર પછી આ બધા ડેટા જે યોજનાઓ છે એ દેખાવા માંડી છે. એટલે સવારમાં ઘણા લોકોને પ્રોબ્લેમ આવતો હતો કે ભાઈ નથી દેખાતા, યોજના આવી છે તો પોર્ટલ ઉપર નથી દેખાતી. તો પછી મેં બપોરે ચેક કર્યું તો બપોર પછીના જે સમય દરમિયાન એ બધી યોજનાઓ દેખાવા માંડી છે. તો હું તમને અત્યારે મારા મોબાઈલની સ્ક્રીન ઉપર લઈ જાઉં છું અને તે તમને બતાવું છું. તો સૌથી પહેલાં તમારે અહીંયા આઈ ખેડૂત લખવાનું છે. મેં અહીંયા લખેલું છે એટલે હું ડાયરેક્ટ એના પર ક્લિક કરી દઉં છું. હવે અહીંયા આઈ ખેડૂત લખ્યા પછી તમારે અહીંયા સૌથી પહેલી ઓફિશિયલ વેબસાઇટ છે, અહીંયા તમે જોઈ શકો છો iKhedoot.gujarat.gov.in. આના ઉપર જવાનું છે. આના લગતી કે આને મળતી જુલતી ઘણી બધી વેબસાઇટો છે, પણ એ સરકારી વેબસાઇટો નથી. એટલા માટે આ જે ઓફિશિયલ ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એમાં જ જવાનું છે તમારે. જેમાં જેવું અંદર તમે જશો એટલે થોડો ટાઈમ લાગશે ઓપન થવામાં. આ ખુલ્લી ગઈ છે. હવે આપણે નીચે જવાનું છે યોજનાઓ જોવા માટે. હવે તમે જેમ નીચે આવશો એટલે આ બધી યોજનાઓ, જો આખો યોજનાઓનો સેક્શન આવી ગયો છે, વિભાગ આવી ગયો છે. હવે એની અંદર ખેતીવાડી છે, પશુપાલન છે, બાગાયત છે, મત્સ્ય ઉદ્યોગ છે, ગૌ સેવા છે, આત્મા છે, આ બધી અલગ અલગ યોજનાઓમાં આવતી હોય છે. તો હું અહીંયા તમને ખેતીવાડીમાં જઈને બતાવું છું. તો ખેતીવાડીની લગતી યોજનાઓ જોવા માટે તમારે અહીંયા વધુ જુઓ એમ કરીને લીલા કલરની અંદર એક બટન આપેલું છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે એના ઉપર ક્લિક કરશો અને થોડો ટાઈમ અહીંયા તમારે લાગશે આ લોડ થવામાં. પછી અહીંયા બધા ડેટા અહીંયા આવી જશે. જો તમારી સામે જ આ બધા ડેટા આવી ગયા છે. જેમ તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ ઉપર સૌથી પહેલાં એક ટ્રેક્ટરનું લખેલું છે, ટ્રેક્ટર છે, પછી છે પાવર ટીલર છે, બરાબર. એવી રીતે આ ઘણી બધી યોજનાઓ અહીંયા છે. અહીંયાથી તમે ફૂલ કરી શકો છો. અહીંયા 10 જ દેખાય છે, આપણે 100 પેજ કરી દઈએ એટલે જેટલી પણ યોજનાઓ હશે ખેતીવાડીની અંદર એ બધી અહીંયા બતાવશે. આ યોજનાનું નામ તમારે જોવું હોય તો અહીંયા યોજનાનું નામ છે. અરજીની તારીખ પણ અહીંયા લખી દેવામાં આવી છે. વર્ણન કરવામાં આવ્યું છે કે શું છે. આ ઉપરાંત કયા દસ્તાવેજ તમારે જોઈશે આ યોજના માટે, તો એના ઉપર દસ્તાવેજનું બટન છે, ત્યાં દબાવશો તો દસ્તાવેજ કયા જોઈશે એનું એક લિસ્ટ ખુલી જશે. એની બાજુમાં અરજી કરવાનું છે. આ બધી માહિતી અહીંયા તમને જોવા મળે છે. હવે તમને હું ફટાફટ એક બીજા યોજનાની અંદર લઈ જાઉં તમને સમજાવવા માટે. જેમ માની લો કે બાગાયતની અંદર ગયા આપણે, તો બાગાયતની અંદર જેટલી પણ યોજનાઓ છે એને આપણે અહીંયા જોઈ લઈએ. હવે આ બાગાયતની યોજનાઓ છે. બાગાયતની યોજના તમને લાગુ પડતી હોય તો તમારે બાગાયતની યોજનાની અંદર આવવાનું છે. તો એની અંદર આ બધી બાગાયતની યોજનાઓ છે, તમે જોઈ શકો છો. એટલે આવી રીતે આ બધી યોજનાઓ કાલે બપોર સુધી નથી દેખાતી, પણ અત્યારે દેખાવા માંડી છે. અહીંયા અરજીની તારીખ છે, બાજુમાં દસ્તાવેજ છે, વર્ણન છે. આવી રીતે તમે જેના અંતર્ગત આવતા હોય, તમને જે વિભાગ લાગુ પડતો હોય એ પસંદ કરીને તમે અહીંયા અરજી કરી શકો છો. અરજી કરવામાં મોડું ન કરતા, કારણ કે અરજી કરશો એ પછી અમુક સમય લાગશે. એટલા માટે ચકાસણી પણ થશે. એટલા માટે જલ્દી બને એટલું વહેલી તકે અરજી કરી દેજો. આવા સારા માહિતીવાળા વિડીયો મળતા રહેશે. વિડીયો સારો લાગે તો બીજા ખેડૂતોને અવશ્ય મોકલજો, જેથી એમને પણ સારી માહિતી મળતી રહે. વિડીયોને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ફેસબુક ઉપર હોય તો પેજને ફોલો કરજો.